રાજ્યના ખેડૂતો માટે ખુશખબરીના સમાચાર। રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ ટેકાના ભાવે રવિ સિઝનના પાકની ખરીદી કરશે। ખેડૂતોના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારે 4 રવિ પાકના ટેકાના ભાવ જાહેર કર્યા છે। રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી રવિ પાકની સીધી ખરીદ કરવાનો વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે। આ અંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ માહિતી આપી। તેમણે કહ્યું કે આગામી 15 માર્ચથી સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે, જેના માટે આવતીકાલથી ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે। રવિ પાકમાં ઘઉં મણના 455 રૂપિયાએ ખરીદી કરાશે, તો બાજરી ₹500 અને જુવાર ₹636 ટેકાના ભાવે ખરીદી કરાશે, જ્યારે મકાઈ 418 રૂપિયાએ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। એટલું જ નહીં, બાજરી અને જુવારની ખરીદી પર ખેડૂતોને ₹300નું બોનસ મળશે। राज्य सरकार द्वारा लघुत्तम टेकाना भावे घઉં, ઉનાળુ બાજરી અને મકાઈ, જુવાર વગેરે ખરીદી અમારું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એટલે અમારા નિગમ મારફતે ગાંધીનગર ખાતે અમે ખરીદવા માટેની આજે આપણે જાહેરાત કરીએ છીએ। આજે ચારે ઉનાળુ સિઝનની આ ખરીદી એ અમે આગામી અમને તારીખો નક્કી કરીએ પ્રમાણે ખરીદી કરવાના છીએ। અને એના સેન્ટરને વિગત કહીએ તો ઘઉં જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલના 2275 રૂપિયાએ, બાજરી માટે પ્રતિ ક્વિન્ટલના ₹2500, જુવાર હાઇબ્રિડ જુવાર એના માટે પ્રતિ ક્વિન્ટલના 3180 રૂપિયા, જુવાર માલદંડી એટલે ઊંચી ક્વોલિટીની હોય છે એના 3225 રૂપિયા, મકાઈ પ્રતિ ક્વિન્ટલના 2090 રૂપિયાના ભાવે આ લઘુત્તમ ટેકાના ભાવે નક્કી કરેલા ભાવે અમે ખરીદવા માટેનું અમારા નિગમના માધ્યમથી નક્કી કર્યું છે। ખેડૂતો એને નોંધણી કરવા માટે દરેક ગામની અંદર પણ ખાસ કરીને વીસી જે દરેક ગ્રામ પંચાયતમાં નોંધણી કરતા હોય છે એના માધ્યમથી અને રાજ્ય સરકારના FPPL પોર્ટલ જે ફાર્મર્સ પ્રોક્યુરમેન્ટ એટલે ખરીદી માટેની પોર્ટલ છે એના માધ્યમથી પણ ઓનલાઈન એનું રજીસ્ટ્રેશન કરવા માટેની જોગવાઈ છે। આની શરૂઆત અમે આવતીકાલ એટલે 27/2/2024 થી 31/3/2024 સુધીના આ સમય દરમિયાન નોંધણી થશે, રજીસ્ટ્રેશન થશે।